નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જીવનની અંદર રોજબરોજ આપણે કંઈક ને કંઈક વસ્તુ લેવા માટે આપણા જીવનની અંદર જ્યારે સમસ્યાઓનું સર્જન થતું હોય છે ત્યારે કર્જની સમસ્યા પણ એક મહત્વની સમસ્યા છે. આજે લોકો દેખાડાની પાછળ, એટલે ઘરની અંદર લગ્ન છે તો એ લગ્નની અંદર પોતે દેખાડો કરવા માટે નહીં, પેલા ભાઈએ આવું કર્યું હતું તો મારે આવું કરવું પડે એટલા માટે પણ ઘણા લોકો કર્જ લેતા હોય છે અને આ કર્જ છે એ કર્જ વધતો જતો હોય છે અને એ કર્જની સમસ્યાની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફોનું પ્રમાણ પણ વધારે રહેતું હોય છે. ઘણી વખત આપણે આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે ખાસ કરીને અલગ અલગ આઈટમ, જેને કહેવાય લક્ઝરિયસ આઈટમ લેવા માટે પણ આપણે કર્જ લેતા હોઈએ છીએ. એક્ઝામ્પલ તરીકે આપણે શોરૂમમાંથી નવી ગાડી પરચેસ કરીએ છીએ તો ગાડી ઉપર પણ લોન હોય છે. લોન એ પણ એક જાતનું કર્જ જ છે. તો આપણા જીવનની અંદર જ્યારે આ કર્જને લગતી સમસ્યા સતાવતી હોય છે તો આ કર્જની સમસ્યા માટે કયા ગ્રહો જવાબદાર છે, કયા ગ્રહોના લીધે આ કર્જની સમસ્યા વધતી જાય છે, સમસ્યા ક્યાંક ને ક્યાંક નષ્ટ થવાનું નામ નથી લેતી, તો આ દરેક વિષયો ઉપર ચર્ચા કરવી છે. નાના નાના ઉપાયો વિશે પણ વાત કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 1/2/2025 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. માઘ માસ શુક્લ પક્ષની તૃતીયા કેતા આજે ત્રીજની તિથિ છે. પૂર્વા ભાદ્રપદ નામનું આજે નક્ષત્ર છે. પરિઘ નામનો આજે યોગ છે. ગર નામનું કરણ સવારે 11:37 સુધી રહેશે અને ત્યારબાદ વણિજ નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન, જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ. આજના દિવસની અંદર સાંજે 8:57 સુધી કુંભ રાશિની અંદર રહેશે. એટલે આજે સાંજે 8:57 સુધી જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કુંભ રહેશે, જેના અક્ષર ગ, શ અને સ રહેશે. ત્યારબાદ જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ મીન રહેશે, જેના અક્ષર દ, ચ, ઝ અને થ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ કર્જની. કરોડોનું કર્જ, લાખોનું કર્જ, હજારોનું કર્જ અને ખાલી 100 રૂપિયાનું પણ કર્જ. દર્શક મિત્રો, આ કર્જની અંદર અલગ અલગ ગ્રહો જવાબદાર હોય છે. 9 ગ્રહો જ્યારે પોતે તાંડવ રચતા હોય છે ત્યારે આપણા જીવન ઉપર ઘણી બધી ચહલ પહલ થતી હોય છે. આપણા જીવનની અંદર કોઈ પણ એક ગ્રહનું પ્રભુત્વ નથી હોતું. 9 ગ્રહો, 7 મુખ્ય ગ્રહો, 2 છાયા ગ્રહો. આ 9 ગ્રહો જ્યારે આપણા ઉપર અસર કરતા હોય છે ત્યારે એની અસરના લીધે આપણને લાભ અને નુકસાન આ બધી વસ્તુઓ ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, આજે શનિવાર છે ને એટલા માટે કર્જની સમસ્યા વિશે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો શનિનો ફાળો કર્જની અંદર મહત્વનો છે. શનિ મહારાજ છે એ જીવનની અંદર કર્જ આપે પણ છે અને કર્જ લઈ પણ લે છે. આ કર્જની જે સમસ્યા છે આ સમસ્યાની અંદર શનિ ગ્રહનો ફાળો મુખ્યત્વે છે. એટલા માટે જ્યારે શનિની પનોતી આવતી હોય, જ્યારે શનિની મહાદશા હોય ત્યારે જે લોકોને શનિ પીડા આપતો હોય છે આવા લોકોને મૃત્યુતુલ્ય કષ્ટ, એટલે ક્યાંક ને ક્યાંક પૈસાને લગતી સમસ્યાઓનું સર્જન થાય, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે અને આ બધી સમસ્યાઓ એમાં મૃત્યુ તુલ્ય કષ્ટનો અનુભવ પણ થતો જણાય છે. ઘણા લોકો એટલા બધા પીડાતા હોય છે કે આ પીડા પોતે સહન પણ નથી કરી શકતા. દર્શક મિત્રો, આ કર્જ વસ્તુ છે એ શનિના લીધે પણ ઉત્પન્ન થતી હોય છે. કર્મનું ફળ શનિ મહારાજ આપવા માટે બંધાયેલા છે અને એટલા માટે જ્યારે શનિની પનોતી આવે, શનિની મહાદશા આવે ત્યારે આપણે જોઈએ છીએ કે આ જન્મમાં, ગત જન્મમાં કરેલા કર્મના ફળના લીધે શનિ મહારાજ આપણને લાભ અને નુકસાન આપતો હોય. એટલા માટે શનિ છે એ નીચસ્થ વર્ગનો કારક છે. એટલે જે વ્યક્તિ તમારી નીચે કામ કરી રહ્યા છે એનો કારક છે, જે લોકો નબળા વર્ગના છે એનો પણ કારક શનિ છે. એટલા માટે તમે કોઈ વ્યક્તિનું ખરાબ કરો છો, તમે કોઈ વ્યક્તિને સમસ્યા આપો છો તો શનિ તમને તકલીફ, પનોતી અને મહાદશાની અંદર આપતા હોય છે. હવે દર્શક મિત્રો, શનિ અને કર્જનો શું સંબંધ છે એ વિષય ઉપર પણ આપણે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, ગુરુ મહારાજનો પણ કર્જ સાથે સંબંધ છે, કારણ કે પહેલો ગ્રહ છે શનિ મહારાજ. શનિ કેવી રીતે સંબંધ ધરાવે તો તમે
તમારા ઘરની અંદર કોઈ પણ પ્રકારના લગ્ન છે તો એ લગ્ન માટે જ્યારે તમે દેખાવ કરવા માટે કર્જ લો છો તો એ કર્જને લગતી સમસ્યા ત્યારે ઉત્પન્ન થાય છે ને એ કર્જ વધતું જ જાય છે. કારણ કે બાળક જ્યારે નાનું હોય છે, જન્મતું હોય છે ત્યારે એને ખબર નથી હોતી કે મારા પપ્પા ઉપર કે મારા પિતાશ્રી ઉપર આટલું બધું કર્જ છે કે આ કર્જ છે, પરંતુ જ્યારે એ મોટું થવા લાગે છે ત્યારે કર્જનો અહેસાસ આપણે એને અપાવીએ છીએ. એટલા માટે શનિ છે એ પણ કર્જનો કારક ગ્રહ છે. બીજી વસ્તુ, આપણે લક્ઝરિયસ આઇટમ લેવા માટે પણ કર્જ લેતા હોઈએ છીએ. અને ત્રીજા નંબરની અંદર બિઝનેસની અંદર લોસ જાય, બિઝનેસની અંદર ક્યાંક ને ક્યાંક આપણે તકલીફોનો સામનો કરવો પડે. આ બધી વસ્તુઓમાં કર્જ મુખ્યત્વે જવાબદાર ગણાતું હોય છે. ને આ જ્યારે કર્જની સમસ્યા આવે તો કોઈ એવા ઉપાયો, કારણ આપણે એમ કહીએ કે ભાઈ આ વસ્તુ કરો તો કર્જ મટી જશે, પણ મહેનત તો કરવી પડે ને. કારણ કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, કર્મ કરીશું તો આપણે કર્જને આપણે મુક્ત કરી શકીશું. આપણી ઇન્કમ કરતા ડબલ ઇન્કમ જ્યારે થાય, આવકનું પ્રમાણ જ્યારે વધવા લાગે ત્યારે કર્જની સમસ્યા દૂર થાય છે. આવક કોણ વધારે છે? આજીવિકાનો કારક ગ્રહ શનિદેવ છે. અને એટલા માટે જો આવકનું પ્રમાણ જ્યારે વધી જાય ત્યારે શનિ મહારાજ તમને જ્યારે પોઝિટિવ રિઝલ્ટ આપવાનું ચાલુ કરે ત્યારે આવક તમારી વધે છે અને એ આવકના લીધે તમારી કર્જને લગતી સમસ્યાઓ દૂર થતી જણાય છે. આવી જ રીતે દર્શક મિત્રો, બીજો ગ્રહ કારક છે ગુરુ મહારાજ. ગુરુ છે એ પણ કર્જને લગતી સમસ્યા ઉત્પન્ન કરે છે. કારણ કે ગુરુનું કામ શું છે? સ્થાન હાનિ કરો તો ગુરુ મહારાજ છે એ પોતે ફેલાવ કરાવડાવે છે. એટલા માટે જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર કર્જ વધતું હોય અને ગુરુ એનો નેગેટિવ રિઝલ્ટ આપે છે તો એ કર્જનું પ્રમાણ વધારતો જ જાય છે. જેમ શનિ મંદતાનો કારક છે એમ ગુરુ મહારાજ સ્થૂળતાના કારક છે. જો ગુરુ મહારાજ તમારા શરીરના સ્થાનની અંદર બેઠા છે તો એ બોડી વધારશે. જો ગુરુ મહારાજ તમારા 11મા સ્થાનની અંદર કે લાભ સ્થાનની અંદર બેઠા છે તો ઇન્કમ, પૈસા કઈ રીતે કમાવવા એ માટેના આઈડિયાઝ તમને આપશે. જો ગુરુ મહારાજ છે એ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારા દેહ ભુવનની અંદર બેઠા છે તો બુદ્ધિ તો સારી આપશે, ગ્રહણ શક્તિ તો સારી આપશે, પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઇન્કમ સોર્સિસની અંદર એ બુદ્ધિનો ઉપયોગ થોડોક ઓછો કરી શકો. દર્શક મિત્રો, તમે જોતા હશો કે ઘણા લોકો છે એના ઉપર જ્યારે કર્જને લગતી સમસ્યા હોય, પોતે ફ્રી ઓફ બેઠા હોય ત્યારે કંઈક નવું શીખવા માટેના પ્રયત્ન કરતા હોય છે. અને આ નવું શીખી અને પોતાના કાર્યની અંદર પોતે આગળ વધી શકતા હોય તો જે નવું શીખવાની વાત આવે છે એ ગુરુ મહારાજ પાસેથી આવે છે. જેમ આપણા સનાતન ધર્મની અંદર 3 મુખ્ય દેવતાઓ કીધા, બ્રહ્માજી જેને કહેવાય ઉત્પન્ન કરનાર દેવ, ભગવાન વિષ્ણુ જે પાલન પોષણ કરનાર દેવ, અને ભગવાન શિવ જે એમ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જીવનની અંદર બદલાવ લાવવાના દેવ. આપણે એમ નથી કહેતા કે સંહાર કરનાર દેવ, પરંતુ બદલાવ લાવવા માટે. કારણ કે કોઈ વસ્તુ થોડીક નષ્ટ થશે તો નવી ક્રિએટ થશે. તો એ જ ભગવાન શંકર છે એ પોતે બદલાવ લાવવા વાળા દેવ છે. તમારા ઘરની અંદર તમે કોઈ પણ ખાસ ભગવાન વિષ્ણુના કોઈ પણ એક સ્વરૂપની પૂજા અવશ્ય રોજને માટે કરવી જોઈએ. જો વિષ્ણુની પૂજા રોજને માટે કરવામાં આવે, વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ પણ કરવામાં આવે તો એનાથી તમારી બુદ્ધિ ક્ષમતાની અંદર વધારો થાય છે, તમારી ગ્રહણ શક્તિની અંદર વધારો થાય છે અને એ ગ્રહણ શક્તિ તમારા જીવનની અંદર કર્જને દૂર કરવા માટે મહત્વનો ફાળો ભજવે છે. દર્શક મિત્રો, મંગળ ગ્રહ જેને ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે, આ પણ કર્જનો મુખ્ય કારક ગ્રહ ગણવામાં આવે છે. જેનો મંગળ નીચસ્થ હોય એટલે કે કર્ક રાશિનો બિરાજમાન હોય તો આવા લોકોને કર્જને લગતી સમસ્યા થાય, આવા લોકોનું કોન્ફિડન્સ ડાઉન જાય. આ વસ્તુ પણ મહત્વની છે. ચંદ્ર પણ કર્જનો કારક દેવ છે. શું કામે? કારણ કે તમે ઇમોશનલ એટેચમેન્ટની અંદર આવી જાઓ એટલે કોઈ વ્યક્તિ તમને એમ કે આ કામ કરી દેજો ને તો તમે ના ન પાડો, એમ કે હા કરી દઈશ, કાંઈ વાંધો નહીં, તો એના લીધે પણ તમારું કર્જ વધશે, એના લીધે પણ તમારા નાણાં ફસાશે. એટલે હંમેશાને માટે ના પાડતા શીખવું જોઈએ. આ ચંદ્ર છે ઇમોશનનો કારક ગ્રહ ગણવામાં આવે છે. દર્શક મિત્રો, મંગળ મહારાજ જ્યારે નીચસ્થ હોય, 6ઠું 8મું ખાસ કરીને જોવા જઈએ તો 6ઠા 11મા અને 12મા ભાવનો સંબંધ એ પણ કર્જ સાથે રહેલો છે. કોઈ વ્યક્તિનું 6ઠું સ્થાન બગડેલું હોય, 11મું સ્થાન બગડેલું હોય અને 12મું સ્થાન બગડેલું હોય તો આવા વ્યક્તિઓને પણ કર્જને લગતી સમસ્યા ઉત્પન્ન થાય છે અને જીવનની અંદર કર્જ પોતે ચૂકવી નથી શકતા. દર્શક મિત્રો, જ્યારે ગુરુ અને શુક્ર
આ બંને ગ્રહોનો પ્રભાવ તમારા જીવનની અંદર વધી જાય ત્યારે તમે આસાનીથી ઝડપથી કર્જ ચૂકવી શકો છો. કર્કનો ગુરુ છે એટલે કે ઉચ્ચનો ગુરુ છે, મીન રાશિના શુક્ર મહારાજ છે, તમારા કેન્દ્રની અંદર બિરાજમાન છે અથવા ત્રિકોણની અંદર બિરાજમાન છે. તો આવા લોકો કર્જ લે છે, પરંતુ આ લોકો કર્જ ઝડપથી ચૂકવી પણ શકે છે. તમારો બુદ્ધ પાવરફુલ હોય, કારણ કે બુદ્ધ મેનેજમેન્ટનો કારક છે, બુદ્ધ વાણીનો કારક છે, બુદ્ધ બુદ્ધિનો કારક છે. જે વ્યક્તિનો બુદ્ધ સારો હોય એ વ્યક્તિનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સારું હોય છે, અને આ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સારું હોય એટલા માટે પોતે કર્જ આરામથી ચૂકવી શકે છે અને કર્જને લગતી સમસ્યા પણ દૂર કરી શકે છે. જેનો મંગળ ખરાબ હોય છે દર્શક મિત્રો, આવા લોકોને કર્જને લગતી સમસ્યા ક્યાંક ને ક્યાંક સતાવતી હોય છે. જેનો શનિ ખરાબ હોય આવા વ્યક્તિને લાંબા સમય સુધી કર્જને લગતી સમસ્યા રહેતી હોય છે. જેને રાહુનો પ્રભાવ તકલીફ આપતો હોય આવા લોકો એક્સિડેન્ટલી કર્જને લગતી સમસ્યાની અંદર આવી જતા હોય છે, અને કર્જને લગતી સમસ્યા પોતે ક્યાંક ને ક્યાંક દૂર કરી શકતા નથી હોતા. તો દર્શક મિત્રો, કયા એવા ઉપાયો છે કે જે ઉપાયો દ્વારા તમને કર્જની સમસ્યામાંથી રાહત મળી શકે? નાના નાના શનિદેવના ઉપાયો, નાના નાના મંગળદેવના ઉપાયો, નાના નાના દરેક ગ્રહોના ઉપાયો કે જે ગ્રહોના ઉપાયોના લીધે કે જે ગ્રહોના લીધે તમારે કર્જને લગતી સમસ્યા છે, તો આ સમસ્યા કેવી રીતે દૂર કરી શકાય આ વિષય ઉપર વાત કરીએ. નાના નાના ઉપાયો વિશે પણ ચર્ચા કરીએ. દર્શક મિત્રો, જ્યારે શનિની સ્થિતિ ખરાબ હોય ત્યારે જીવનની અંદર સંઘર્ષ વધી જાય છે, જીવનની અંદર ચિંતા વધી જાય છે, જીવનની અંદર મહેનત કરવા છતાં ફળની પ્રાપ્તિ નથી થતી. જ્યારે તમારો શનિ ખરાબ થાય ત્યારે તમારું માન સન્માનને લગતી સમસ્યા ઉત્પન્ન થાય છે, અને દરેક જગ્યાએ ઝઘડાઓનું પ્રમાણ થાય છે. પછી એ મિત્ર હોય તો પણ ભલે, પછી એ દુશ્મન હોય તો પણ ભલે, પછી એ પાડોશી હોય તો પણ ભલે, ને પછી એ ભાઈ હોય તો પણ ભલે. નાની નાની બાબતે જ્યારે ઝઘડાઓનું પ્રમાણ ક્રિએટ થાય તો સમજવાનું કે શનિ મહારાજ ક્યાંક ને ક્યાંક પીડા આપી રહ્યા છે, શનિને લગતી સમસ્યા છે, અને એના લીધે આ કર્જ વધી રહ્યો છે. દર્શક મિત્રો, એક્સિડેન્ટલી જ્યારે ધનહાનિને લગતી સમસ્યા થાય ત્યારે પણ સમજવાનું કે શનિને લગતી પીડા છે. દુર્ઘટના વધારે પડતી થાય તો પણ સમજવાનું કે શનિના લીધે આ કર્જ વધી રહ્યો છે. જીવનની અંદર કેન્સર જેવી ભયાનક બીમારી, ગભરાહટને લગતી સમસ્યા, આ બધી વસ્તુઓ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે શનિદેવ પીડા આપી રહ્યા છે. અને આ શનિ મહારાજ વાદ વિવાદ, કોર્ટ કચેરીને લગતી સમસ્યા અને ક્યાંક ને ક્યાંક તમારા ઉપર કલંક અથવા ખોટા આરોપને લગતી સમસ્યાઓ પણ જો ઉત્પન્ન કરાવતા હોય છે. જ્યારે શનિ ખરાબ હોય ત્યારે આ રીતની સમસ્યાઓ થતી હોય છે. અને જેનો શનિ ખરાબ હોય આ લોકોએ શરાબ ન પીવું જોઈએ, આવા લોકોએ ક્યાંક ને ક્યાંક જુગાર ન રમવું જોઈએ, માંસ મદિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ. આવા લોકો જો આ વસ્તુનું સેવન વધારે કરે છે તો કર્જને લગતી સમસ્યા વધી જાય છે, અને એના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર પણ વધારે રહેતો હોય છે. આ જ સબ્જેક્ટ ઉપર વાત કરવી છે, કર્જને લગતી સમસ્યા ઉપર આપણે ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. જન્મ તારીખ છે 19/7/1995. નામ છે આશા. ઓકે, 19/7/1995. સમય સવારે 6 વાગે. ઓકે, જન્મનું સ્થળ? જન્મનું સ્થળ ભાવનગર જિલ્લાનું વદરગાંવ. પ્રશ્ન એ છે કે પતિ રૂપમાં કેવો છે, કયા કામ સાથે સંકળાયેલો છે, અને જોઈન્ટ ફેમિલીમાં રહેવું પડશે કે ક્યાંક એકલા રહેવું પડશે? અત્યારે તમે તમારા મમ્મીના ઘરે જોઈન્ટ ફેમિલીમાં રહ્યો છો કે એકલા રહ્યો છો? મમ્મીને તો ઘરે તો જોઈન્ટ ફેમિલીમાં જોઈ ને એમ તો પછી સસરા પક્ષમાં જોઈન્ટ ફેમિલીનો આગ્રહ રખાય ને? હા, રખાય, પણ પુનઃ જોઈને જણાવવાની કે એકલા રહેવું પડશે કે જોઈન્ટ ફેમિલીમાં. ચાલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર જ્યારે દીકરી લગ્ન કરીને જાય ત્યારે અમુક વસ્તુ એવી હોય, કારણ કે રૂપ હંમેશાને માટે દીકરી છે રૂપ જોતી હોય, માતા પિતા છે એના જીવનની અંદર કેટલા પૈસા છે આ બધી વસ્તુઓ જોતા હોય. આવો એક સંસ્કૃતની અંદર શ્લોક પણ છે. તો સ્વાભાવિક રીતે રૂપની દ્રષ્ટિએ જોવા જઈએ બેન, તો તમારા પતિદેવ એ સપ્તમાધિપતિ ભાગ્યસ્થાનની અંદર છે, એટલે કે ભાવિ પતિદેવ
સારા મળી શકશે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે વાત આવી જોઈન્ટ ફેમિલીની, તો હું દરેક દીકરીને અને દરેક મા બાપને એક જ વસ્તુ કહીશ કે હંમેશાને માટે તમારે જોઈન્ટ ફેમિલીમાં રહેવાનો આગ્રહ રાખવો જોઈએ. કારણ કે તમે જયારે જોઈન્ટ ફેમિલીની અંદર રહ્યો છો ત્યારે નાના મોટા સુખ દુઃખની જયારે વાતો આવે, સુખ દુઃખ આવે ત્યારે એકબીજા સંભાળી લેતા હોય છે અને સારો લાભ પણ મળતો હોય. જેમ તમે તમારા મમ્મી પપ્પા, તમારા કાકા કાકી વગેરેને સારો પ્રેમ કરો છો, સારી રીતે રહો છો, એમ તમે જ્યાં જાઓ છો એ જગ્યાએ પણ તમારા માતા પિતા છે એ આવે છે, એ પણ તમારી દીકરી છે. એવી રીતે જો તમે અનુભવ કરો તો અવશ્ય તમારા જીવનની અંદર દાંપત્ય જીવનનું સુખ પણ સારું મળે અને સુખી ફેમિલી પણ રહેવાય. જન્માક્ષર મુજબ જોવા જઈએ ચંદ્ર શનિનો વિષયોગ છે, અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ રહેશે. ધર્મ ઉપર શ્રદ્ધા હોવા છતાં બેન તમને શંકા કુશંકાઓનું પ્રમાણ થોડું ઘણું રહેતું હશે. સિંહ રાશિ, વૃશ્ચિક રાશિ, મીન રાશિ અને મિથુન રાશિ, આ 4 રાશિના છોકરાને લેણા દેણી છે, ચિંતા કરવાની જરૂર નથી. પાત્ર સારું મળશે પણ દાંપત્ય જીવનમાં થોડીક તકલીફ રહે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. દર્શક મિત્રો, હંમેશાને માટે જ્યારે કર્જને લગતી સમસ્યા હોય ત્યારે ભગવાન ગણપતિની સિંદૂરવાળી પ્રતિમા આપણા ઘરની અંદર આપણે સ્થાપિત કરવી જોઈએ અથવા એ સિંદૂરવાળી પ્રતિમાની આપણે પૂજા કરવી જોઈએ. બની શકે તો દર મંગળવાર અને દર શનિવારના દિવસે જગ્યાએ 4 મુખવાળો ઘીનો દીવો પ્રજ્વલિત અવશ્ય કરવો જોઈએ. નાના નાના મોદક ભગવાન ગણપતિને અર્પણ કરવા જોઈએ અને ત્યારબાદ ઓમ ગમ મંત્રનો તમારે જપ કરવો જોઈએ અને આ દર શનિવાર, દર મંગળવાર અને દર બુધવારના દિવસે કરવામાં આવે તો અવશ્ય કર્જને લગતી સમસ્યામાં તમને રાહત મળે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. દર્શક મિત્રો, હંમેશાને માટે કર્જને ચૂકવવા માટે થઈ અને આપણી ઇન્કમને વધારવી જોઈએ. ઇન્કમ વધારવા માટે આપણે મહેનત વધારે કરવી પડે, નવા નવા આઈડિયા આપણે લેવા પડે અને એ આઈડિયા દ્વારા આપણે આપણા જીવનમાં સાહસ કરી અને આપણે આપણા કાર્યક્ષેત્રની અંદર આગળ વધી શકીએ છીએ અને અવશ્ય એ કર્જને આપણે ચૂકતે કરી શકીએ છીએ. નાના નાના ઉપાયો વિશે આપણે ચર્ચા કરીએ. શનિ મહારાજ દ્વારા જ્યારે કર્જને લગતી સમસ્યા છે, શનિ તમને જ્યારે તકલીફ આપે છે ત્યારે હંમેશા દાન પુણ્ય કરવું જોઈએ. જરૂરિયાતમંદ વ્યક્તિ છે, ગરીબ વ્યક્તિ છે, આવા વ્યક્તિને તમે જેટલું બની શકે એટલું ખાનપાનનું દાન કરો, એટલે કે ગ્રોસરીની આઈટમ, અનાજ વગેરે વસ્તુઓનું તમે દાન કરો. એનાથી પણ શનિને લગતી પીડા તમારી દૂર થશે અને કર્જની અંદર તમને રાહત મળી શકશે. જો તમારો શનિ નબળો છે, અશુભ છે તો અને શનિ તમારો પીડિત છે તો એના માટે શનિ મંત્રના જપ કરવા જોઈએ. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનૈશ્ચરાય નમઃ, આ મંત્રનો તમે જપ કરી શકો છો. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રદમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનૈશ્ચરમ, આ મંત્રનો પણ તમે જપ કરી શકો. પીપળના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો તમે કરી શકો અને એના દ્વારા પણ શનિને લગતી પીડામાં રાહત મળે છે, કાર્યક્ષેત્રની અંદર સફળતા મળે છે અને કર્જની સમસ્યાની અંદર તમને રાહત મળતી જણાય છે. આ જ વિષય ઉપર વાત કરીએ. કલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલો, જય ગણેશ. જય ગણેશ. જન્મ તારીખ છે 21/8/1997. 21/8/1997. સમય? જન્મ સમય છે સવારે 6:30 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ છે ભાવનગર જિલ્લાનું કિંઢોલી ગામ. પ્રશ્ન છે કે લાઈફ પાર્ટનર જીવન સાથે રૂપમાં કેવો મળશે અને સ્વભાવે કેવો રહેશે અને કયા કામકાજ સાથે સંકળાયેલો છે અને એની સાથે આગળનું દાંપત્ય જીવન કેવું રહેશે એવું જાણવાનું છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. સિંહ લગ્નની કુંડલી છે, સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે. સૂર્ય રાહુનો ગ્રહણ યોગ, સપ્તમાધિપતિ શનિ અષ્ટમ સ્થાનની અંદર બિરાજમાન છે. સ્વાભાવિક રીતે જ્યારે 7મું સ્થાન દૂષિત થાય ત્યારે લગ્નને લગતી સમસ્યા ઉત્પન્ન થાય. લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનમાં, એટલે ક્યાંક ને ક્યાંક દાંપત્ય જીવનની અંદર થોડી ઘણી સમસ્યા રહેતી જણાય. સૂર્ય રાહુ ગ્રહણ યોગ, ચંદ્ર શનિ વિષયોગ, આ બંનેની પૂજા કરવાથી તમને સારો ફાયદો મળશે. મિથુન રાશિ, કન્યા રાશિ, મકર રાશિ અને મેષ રાશિ, આ 4 રાશિ સાથે લેણા દેણી સારી બની રહી છે. દર્શક મિત્રો, મંગળ એ લોહીનો કારક ગ્રહ છે. મંગળ જ્યારે નીચસ્થ હોય એટલે કે કર્ક રાશિની અંદર હોય ત્યારે પણ કર્જને લગતી સમસ્યાઓનું સર્જન થતું હોય છે. દર્શક મિત્રો, લોહીની વાત આવી તો હું આપને જણાવી દઉં કે રીબડા ખાતે
આજે રક્તદાન કેમ્પનું સુંદર મજાનું આયોજન છે, તો જે લોકો રીબડાની આજુબાજુમાં રહેતા હોય અવશ્ય પોતાનું રક્તદાન કરવા માટે જજો, જેથી મંગળને લગતી સમસ્યામાં પણ રાહત મળશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. રાર ફાઉન્ડેશન રાજદીપસિંહ રીબડા દ્વારા આ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. વાત કરી લઈએ દર્શક મિત્રો શનિદેવ અને કર્જને લગતી સમસ્યાની. દર્શક મિત્રો, જીવનની અંદર જ્યારે કર્જને લગતી સમસ્યા હોય તો શમીના વૃક્ષની પૂજા કરવી. શમીના વૃક્ષની પૂજા કરવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળે છે. જ્યારે શનિ તમને પીડા આપે છે, શનિ તમને મૃત્યુતુલ્ય કષ્ટ આપે છે, તો શનિદેવ માટે તમે શમીના વૃક્ષની તમે પૂજા કરો, કાળા અડદની દાળનું તમે દાન કરો, કાળા તલનું તમે દાન કરો, એનાથી પણ કર્જની સમસ્યાની અંદર તમને રાહત મળી શકે છે. દર્શક મિત્રો, શનિદેવની દ્રષ્ટિ હંમેશાને માટે તકલીફ આપતી હોય. શનિ 3જી, 7મી અને 10મી આ 3 દ્રષ્ટિ કરતા હોય છે. શનિ તમારી કુંડલીની અંદર જે જગ્યાએ બિરાજમાન છે ત્યાંથી 3જા સ્થાન ઉપર દ્રષ્ટિ કરશે, ત્યાંથી 7મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરશે અને ત્યાંથી 10મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરશે. જો શનિ તમારો ખરાબ હશે તો એ દ્રષ્ટિ તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરશે. ગોચરની અંદર પણ શનિ મહારાજ જ્યારે અલગ અલગ રાશિની અંદર પરિભ્રમણ કરતા હોય છે તો એ જે રાશિમાં બિરાજમાન થઈ અને જે જગ્યાએ દ્રષ્ટિ કરતા હોય છે ત્યાં સમસ્યાઓનું સર્જન અથવા લાભનું પ્રમાણ પણ ઉત્પન્ન કરાવડાવતા હોય છે. દર્શક મિત્રો, અત્યારે કુંભ રાશિની અંદર શનિ ચાલે છે. માર્ચ મહિનાની અંદર આજ શનિ મહારાજ મીન રાશિની અંદર પ્રવેશ કરવાના છે. પનોતી પણ અલગ અલગ લોકોને બદલી જશે. તો દર્શક મિત્રો, શનિ અને કર્જની સાથેના સંબંધમાં આપણે ઉપાયો વિશે ચર્ચા કરી રહ્યા છીએ, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. મારા ભાઈ વિશે પૂછવાનું છે. નામ, તારીખ, સમય, સ્થળ. ભાઈનું નામ છે મોન્ટુ. તારીખ, તારીખ 1/3/1999, સમય, સાંજના 8 વાગે. સ્થળ, જન્મસ્થળ રહેશે. પ્રશ્ન. લગ્ન યોગ ક્યારે છે અને કઈ દિશામાં થશે? ચલો જન્માક્ષરની વાત કરીએ. કન્યા લગ્નની કુંડલી છે. સપ્તમ સ્થાનમાં મીન રાશિના ગુરુ મહારાજ, શુક્ર મહારાજ અને બુધ મહારાજ બિરાજમાન છે. દર્શક મિત્રો, સપ્તમ સ્થાનની અંદર ગુરુ મહારાજ છે, 7મા સ્થાનની અંદર શુક્ર મહારાજ છે. જે વાઇફ મળશે એ થોડીક સારી મળશે, ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ લગ્ન થવાની અંદર સમસ્યાઓનું પ્રમાણ થોડુંક રહેશે. 9માંશ કુંડલીની અંદર સપ્તમાધિપતિ સૂર્ય રાહુની સાથે મંગળની સાથે બિરાજમાન છે. 90-99% લગ્નની વાતો આવીને અટકી જાય, થોડી ઘણી સમસ્યાઓનું સર્જન પણ કરાવડાવે. લગ્ન કુંડલીમાં દ્રષ્ટિ દ્વારા શનિ કેતુનો શ્રાપિત દોષ થાય છે. આ શ્રાપિત દોષની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે. બની શકે ત્યાં સુધી આમના જન્માક્ષર મુજબ ખાસ કાળા શ્વાનની સેવા કરવાનું કહેજો, એનાથી પણ અવશ્ય સારો લાભ મળતો જણાશે. મીન રાશિ, મિથુન રાશિ, તુલા રાશિ અને મકર રાશિ આ 4 રાશિ સાથે સારી લેણાદેણી બની રહી છે. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે, પરંતુ એ પહેલા દર્શક મિત્રો આપને જણાવી દઉં કે આગામી 3 તારીખ અને 4 તારીખ એટલે કે 3/2/2025 અને 4/2/2025 આ બંને દિવસ હું તમને સુરતમાં મળવાનો છું. જે લોકોએ મને સુરતમાં મળવું હોય આ 3 અને 4 માટેની અપોઇન્ટમેન્ટ આપ નોંધાવી દેશો. એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હલો, જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ. બોલો ને બેન. મારા બાબા માટેનો પ્રશ્ન હતો. એની જન્મ તારીખ છે 18/6/99 અને સમય બપોરે 3:50 અને સ્થળ અમદાવાદ. એટલે એને લગ્ન યોગ ક્યારે છે અને કેવું પાત્ર મળશે, કઈ રાશિ સાથે લેણા દેણ છે? ચલો જન્માક્ષરની વાત કરીએ. તુલા લગ્નની કુંડલીમાં મંગળ મહારાજ બિરાજમાન છે. મંગળ દોષવાળી કુંડલી છે. મંગળ દોષવાળી કુંડલી હોય એટલે લગ્નમાં એક તો ચોઇસ પ્રોબ્લેમ કરાવે. સપ્તમ સ્થાનની અંદર ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ છે. શનિની 3જી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, જે શનિ સૂર્યના સંઘર્ષ યોગનું સર્જન કરે, જે લગ્ન થવામાં અને થયા પછી ટકવામાં થોડીક સમસ્યાઓનું સર્જન કરાવડાવે. ઓલરેડી તમારા બાબા માટે પાત્ર સારું મળશે. મીન રાશિ, મિથુન રાશિ, તુલા રાશિ અને મકર રાશિ આ 4 રાશિ આરે લેણાદેણી બની રહી છે. લગ્ન કરતા પહેલા શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા અવશ્ય કરાવજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે. તમારા બાબાને કહેજો રોજ ભગવાન શંકરની પૂજા કરે, ભગવાન શિવની આરાધના કરવાથી અવશ્ય સારો લાભ મળશે. અને મંગળવારે રેવડીનું દાન મહેનત કરતા હોય, પરિશ્રમ કરતા હોય એવા વ્યક્તિને આપે, એનાથી પણ સારો લાભ મળતો જણાશે. મિત્રો, વાત આપણે કર્જની કરી રહ્યા છીએ. કર્જ માટે મુખ્યત્વે જવાબદાર ગ્રહ શનિ મહારાજ,
મંગળ મહારાજ, ગુરુ મહારાજ અને ચંદ્ર મહારાજ. રાહુ મહારાજનો પણ ફાળો ક્યાંક ને ક્યાંક આની અંદર રહેલો છે. હવે દર્શક મિત્રો, જ્યારે આપણા જીવનની અંદર આપણે વ્યવસાયની અંદર ડૂબી ગયા હોય, એટલે કે વ્યવસાયની અંદર આપણને સમસ્યા થઈ હોય ને ત્યારે આપણે કર્જ લેવું પડતું હોય છે, તો આ બધી વસ્તુઓ શનિને આધીન હોય છે અને શનિના લીધે આપણે એ કર્જની અંદરથી બહાર નીકળવાની અંદર આપણને સમસ્યાઓનું સર્જન થતું હોય. તો એ માટે બની શકે ત્યાં સુધી કિષ્કિંધાકાંડ અથવા સુંદરકાંડનો રોજને માટે પાઠ કરવો જોઈએ. જે વ્યક્તિને શનિના લીધે કર્જ વધે છે, જે વ્યક્તિને શનિના લીધે મૃત્યુતુલ્ય કષ્ટ ઉત્પન્ન થાય છે, આવા લોકો હનુમાનજીની આરાધના કરે. આવા લોકો દર શનિવારે પરિવાર સાથે બેસી અને હનુમાન ચાલીસાનો પાઠ કરે, સુંદરકાંડનો પાઠ કરે, તો પણ અવશ્ય એને સારો લાભ મળી શકે છે. હવે તમારે ગુરુના લીધે કર્જને લગતી સમસ્યા છે, કર્જ વધતું જ જાય છે, ઘર ચૂકવવાનું નામ નથી લેતું, તો એના માટે ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરવી જોઈએ. ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી, ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી પણ તમને સારો લાભ મળતો જણાશે. તમારા ઘરની અંદર કોઈ પણ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ, પછી એ બાલકૃષ્ણ સ્વરૂપે હોય તોય ભલે, શેષનાગ ઉપર બિરાજમાન હોય તોય ભલે, માં લક્ષ્મીજી એના ચરણ દબાવતા હોય એ રીતનું સ્વરૂપ તમારા ઘરની અંદર હોય તો પણ ભલે, આ દરેક સ્વરૂપની પૂજા કરવાથી પણ અવશ્ય તમને સારો લાભ મળી શકે. કારણ કે ભગવાન વિષ્ણુ પાલન પોષણ કરનાર દેવ કીધેલા છે. એવું નથી કહેતા કે જેનો રોટલો મોટો એનો ઓટલો મોટો. ને એટલા માટે દર્શક મિત્રો, જે લોકો ભગવાન વિષ્ણુની ઘરની અંદર પૂજા કરે છે, અવશ્ય એના જીવનની અંદર કર્જને લગતી સમસ્યાની અંદર પણ એને રાહત મળી શકે છે. હવે તમારે રાહુના લીધે કર્જને લગતી સમસ્યા છે, શેર બજારની અંદર તમને તકલીફ થઈ ગઈ, એક્સિડેન્ટલી તમને નુકસાનીનો તમે ભોગ બન્યા, એક્સિડેન્ટલી તમારા ઉપર કર્જ આવી ગયું, તો આ રાહુને લગતી સમસ્યા છે. રાહુને લગતી સમસ્યા દૂર કરવા માટે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. ગરીબ વ્યક્તિઓને ધાબળાનું તમારે દાન દેવું જોઈએ. આનાથી પણ રાહુને લગતી સમસ્યામાં રાહત મેળવી શકાય છે. ભગવાન ખાસ કરીને જોવા જઈએ તો રાહુ મહારાજ માટે કાળ ભૈરવની ઉપાસના, કાળ ભૈરવના મંત્રનો જપ પણ તમને પોઝિટિવ રિઝલ્ટ આવે છે. જ્યારે કેતુ મહારાજ માટે માં દુર્ગાની ઉપાસના, ભગવાન ગણપતિના મંત્રનો જપ, અવશ્ય એના દ્વારા પણ તમને સારો એવો લાભ મળતો જણાય છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો હલો, જય ગણેશ. હાલો, મુકુંદભાઈ, મારો ફોન આજે માન લાગ્યો. અમે રોજ તમારો પ્રોગ્રામ જોઈએ ને તમે છે ને હવે ફરાળમાં કઈ વસ્તુ ખવાય ને એના વિશેનો એક વિષય રાખો. અમને હજી ફરાળનું એમ થાય કે સાંભળ્યું નથી. ફરાળમાં આપણે બહાર રહીએ ને ગમે ત્યારે, હા હા હા, ત્યારે એના વિશેનો છે ને એક દિવસ વિષય રાખો. એટલે અમે તમે બધું તમે કઈ કયો ને એમ કરીએ, પણ હવે ફરાળમાં તમે કયો ને એ રીતના અમે કરીએ. એટલે એક દિવસ છે ને એનો વિષય રાખો કે કઈ વસ્તુ ફરાળમાં ખવાય ને કઈ ન ખવાય. ચોક્કસ બેન, તમારું સજેશન. દર્શક મિત્રો, આ ભવિષ્ય દર્શન કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે કે જે કાર્યક્રમની અંદર તમારી સમસ્યાઓનું સમાધાન તો મળે જ છે, પરંતુ આપણી સંસ્કૃતિ, જે સનાતન ધર્મની અંદર જે સંસ્કૃતિનું વર્ણન કરેલું છે, કે જે સનાતન ધર્મની અંદર ઋષિમુનિઓ પોતાના તપ જ્ઞાન મુજબ તપસ્વી દ્વારા પોતે અલગ અલગ વસ્તુઓ આપણને શીખવી ગયા છે, જે વૈજ્ઞાનિક કારણ અનુસાર, તો એ વસ્તુ પણ આપણે કરી શકતા હોઈએ છીએ. એવી રીતે બેને વાત કરીએ એમ ફરાળની અંદર શું વસ્તુ લઈ શકાય, કારણ કે ઘણા લોકો અમુક વસ્તુઓ ફરાળની અંદર ઉપયોગ કરતા હોય છે જે ફરાળની અંદર નિષેધ પણ કરેલી છે. ફરાળનો અર્થ જ શું થાય? ફલાહાર. તમારે ફળનો આહાર લેવો એનું નામ કહેવાય ફલાહાર. પરંતુ અત્યારે આપણે જેટલું રોજ જમતા હોઈએ એના કરતા 11નો ઉપવાસ કરીએ ને શિવરાત્રીનું વ્રત કરીએ ને જન્માષ્ટમીનું વ્રત કરીએ ત્યારે એના કરતા વધારે તો આપણે ફરાળ લેતા હોય. એમાં ફરાળી રોટલી ખાતા હોઈએ, સૂકી ભાજી ખાતા હોય, પરંતુ ફલાહારનો અર્થ થાય છે કે ફળનો આહાર લેવો અને સ્વલ્પાહાર, ઓછો આહાર લેવો. કારણ કે આપણા શરીરની અંદર જમા થયેલું જે વિષ છે એ વિષને નષ્ટ કરવા માટે જ્યારે આપણે 15 દિવસમાં એક ઉપવાસ કરતા હોઈએ, અઠવાડિયામાં એક ઉપવાસ કરતા હોઈએ છીએ, તો એ ઉપવાસનું આપણને વ્યવસ્થિત ફળ મળી રહે એટલા માટે આપણે ઓછો આહાર લેવો જોઈએ. બની શકે તો ફળનો જ આહાર લેવો જોઈએ. બાકી તો ફલાહાર ઉપર અમે સ્પેશિયલ પ્રોગ્રામ આપીશું, ત્યારે આપને જાણ કરીશું, ત્યારે આ વિષય ઉપર આપણે ચર્ચા વિશેષ માત્રામાં કરીશું. વાત એક બીજા કોલર મિત્ર સાથે કરવી છે, સમસ્યાના સમાધાનની કરવી છે. હલો હલો, જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશબેન, બોલો ને. મારે મારા દીકરા વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. નામ રક્ષિત. જન્મ તારીખ?
4-7-98. 7-7 4-4. 4-4-98. ઓકે, સમય 4-7-98. 4-7-98. ઓકે, સમય 1:50 બપોરે. 13:50. જન્મસ્થળ, ગોંડલ. પ્રશ્ન. એને લગ્નની વાત આવે પણ આગળ વાત વધતી નથી, તો એનું શું કારણ? ચલો હવે કારણની વાત કરીએ. તુલા લગ્નની કુંડલી છે. તુલા લગ્નની અંદર ચંદ્ર મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. સપ્તમ સ્થાનની અંદર મેષ રાશિનો શનિ એટલે કે નીચસ્થ શનિ મહારાજ બિરાજમાન છે. 7મે શનિ એટલે એ શું કરે? કારણ કે સપ્તમ સ્થાનની અંદર જયારે શનિ હોય ત્યારે લગ્ન થવામાં સમસ્યા ઉત્પન્ન કરે. શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, જે સંઘર્ષ યોગનું સર્જન કરે. લગ્ન થવામાં અને દાંપત્ય જીવનમાં બંનેમાં આના લીધે પ્રોબ્લેમ કરાવે. શનિ મહામંડલ પૂજા અને શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા બેન અવશ્ય કરજો. ગુરુ ખાડે બેઠો છે એટલે 600 ગ્રામ ચણાની દાળ 6 ગુરુવાર ધર્મસ્થાનની અંદર દાન કરાવી દેજો. એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. ધન રાશિ, મીન રાશિ, કર્ક રાશિ ને તુલા રાશિ 4 રાશિ સાથે લેણા દેણી સારી છે. લગ્ન માટે આગામી સમયની અંદર મે મહિનામાં ગુરુ મહારાજ વૃષભ રાશિમાંથી નીકળી અને મિથુન રાશિની અંદર પ્રવેશ કરશે. એ પછી આનો લગ્ન યોગ ચાલુ થશે. અત્યારે શનિની મહાદશામાં કેતુની પ્રત્યંતર દશા ચાલી રહી છે. અવશ્ય પ્રયત્ન કરશો તો ત્યારે ફલીભૂત થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. બુધનો પન્ના ટચલી આંગળીમાં અવશ્ય ધારણ કરાવી દેજો, સારું રિઝલ્ટ મળતું જણાય. વાત મિત્રો, આપણા ઘરનું વાસ્તુ પણ કર્જ માટે જવાબદાર હોય છે. જ્યારે પશ્ચિમ દિશા આપણી ખરાબ હોય તો પશ્ચિમ દિશાનો સ્વામી શનિ છે, તો એના લીધે પણ આપણા જીવનમાં કર્જને લગતી સમસ્યા આવે છે. ઈશાન ખૂણો ખરાબ હોય તો એના લીધે પણ કર્જને લગતી સમસ્યા આવે. ઈશાન ખૂણાની અંદર માની લ્યો તમે લેટ્રિન બાથરૂમ બનાવી દીધા કે કોઈ પણ પ્રકારની એવી વસ્તુ આવી ગઈ તો હેલ્થ ઉપર અસર કરવાની, સ્વાસ્થ્ય ઉપર અસર કરવાની. સ્વાસ્થ્ય પાછળ તમે પૈસાનું ખર્ચનું પ્રમાણ કરશો ને એના લીધે તમારે કર્જ વધી જવાનો છે. એટલે કર્જની સમસ્યાની અંદર ક્યાંક ને ક્યાંક તમારા ઘરનું વાસ્તુ પણ જવાબદાર હોય છે. ઘણા લોકોને દક્ષિણનું મકાન હોય છે, દક્ષિણ દિશા સાથે લેણા દેણી ના હોય, તો આવા લોકો પણ કર્જને લગતી સમસ્યાની અંદર આવી જતા હોય છે અને કર્જને લગતી સમસ્યાઓનું સર્જન થતું હોય છે. માટે ઘરનું વાસ્તુ પણ સુવ્યવસ્થિત હોવું બહુ જ જરૂરી છે. ઘરનું વાસ્તુ સારું હોય, પોઝિટિવ એનર્જી હોય તો અવશ્ય એના દ્વારા તમારા જીવનની અંદર વાઇબ્રેશન સારા રહેશે, પોઝિટિવ લાભ મળશે ને એના દ્વારા તમે તમારા કાર્ય ક્ષેત્રની અંદર પણ સારી એવી સફળતા મેળવી શકશો. એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. નામ ઋષિત. તારીખ 14/8/2002. સમય સાંજે 6:30 થી 7. જન્મ સ્થળ સરદાર રાજકોટ. રાજકોટ. પ્રશ્ન. પ્રશ્ન, જર્મની જવા માટે વિઝાની ફાઇલ મૂકી તો એના યોગ ક્યારે છે અને ત્યાં જઈને સેટિંગ આવશે કે શું? ચલો જન્માક્ષરની વાત કરીએ. મકર લગ્નની કુંડલી છે. મકર લગ્નનો અધિપતિ શનિ અષ્ટમ સ્થાન 6ઠ્ઠા સ્થાનની અંદર બિરાજમાન છે. હવે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો તમારી પ્રશ્ન કુંડલીમાં પણ શુક્ર રાહુ સાથે છે. હવે ઓલરેડી તમારે જર્મની એટલે કે યુરોપીય કન્ટ્રી સાથે તમારે લેણા દેણી છે. પ્રયત્ન કરશો તો અવશ્ય સારો લાભ મળે, પરંતુ લાભ સ્થાનમાં કેતુ મહારાજ છે. શનિની ત્રીજી દ્રષ્ટિ બુધ ઉપર પડે છે. ભાગ્યાધિપતિ બુધ ખાડે છે એટલે સંઘર્ષ, મહેનત, પરિશ્રમ વધારે કરવા પડશે. ફળનું પ્રમાણ તમને ઓછું મળતું જણાય. રોજ ભગવાન ગણપતિની પૂજા કરો, સૂર્ય મંગળ અંગારક યુગની પૂજા કરો, અવશ્ય તમને પોઝિટિવ લાભ મળશે અને ભગવત કૃપાથી તમને સારો એવો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર પોઝિટિવ લાભ મેળવવા માટે નાના નાના એવા ઉપાયો હોય છે કે જે ઉપાયો આપણે કરીએ તો અવશ્ય આપણને સારો લાભ મળતો હોય છે. દર્શક મિત્રો, જ્યારે જીવનની અંદર કર્જને લગતી સમસ્યા વધી જાય તો ભગવાન ગણપતિની ઉપાસના પણ અવશ્ય કરવી જોઈએ. ભગવાન ગણપતિની ઉપાસના, રિદ્ધિ સિદ્ધિ સહિત ભગવાન શ્રી ગણપતિનો આરાધના કરવાથી પણ તમને સારો લાભ મળતો જણાય. વક્રતુંડાય હુમ આ મંત્રનો જો જપ કરવામાં આવે તો પણ કર્જને લગતી સમસ્યામાં તમને સારો એવો લાભ મળી શકે છે. બુધવારના દિવસે બપોરના સમયે જો આ મંત્રનો તમે જપ કરો તો અવશ્ય તમને પોઝિટિવ લાભ મળી શકતો હોય છે. આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ દર્શક મિત્રો એ પહેલા વાત કરી લઈએ જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર
તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષની અંદર આ વર્ષની કુંડલી મુજબ જોવા જઈએ તો તમે પ્રગતિ સારી કરી શકશો. તમારા કાર્યની અંદર તમને સિદ્ધિ મળતી જણાશે. મનપસંદ કાર્ય તમે અવશ્ય કરતા જણાશો. આ વર્ષની અંદર સંઘર્ષ, મહેનત, પરિશ્રમ વધારે કરવો પડશે, પરંતુ અવશ્ય તમને સફળતા મળી શકે એમ છે. આ વર્ષમાં પોઝિટિવ લાભ મેળવવો છે તો અવશ્ય પ્રકૃતિની રક્ષા કરો. પ્રકૃતિની રક્ષા કરશો તો તમારો બુધ ગ્રહ સ્ટ્રોંગ થશે અને એ બુધ ગ્રહના પ્રભાવે તમે તમારા કાર્યની અંદર સફળતા મેળવી શકશો. એક વૃક્ષ આજે વાવો અને એ વૃક્ષની રોજને માટે માવજત કરો, અવશ્ય સારો લાભ રહેશે. વાત જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓની કરીએ. જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે અને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર તમે સારા કાર્ય કરી શકશો, તમારી મનોકામનાઓ પૂર્ણ કરી શકશો અને અવશ્ય તમારા જીવનની અંદર તમને સમૃદ્ધિ પણ સારી એવી પ્રાપ્ત થતી જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? ભગવાન શંકર અને માતા પાર્વતી આ બંનેની આરાધના કરવાથી અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, જ્યારે કર્જની સમસ્યા હોય ત્યારે મેરુપૃષ્ઠ શ્રી યંત્રની પૂજા પણ તમે કરી શકો. મેરુપૃષ્ઠ શ્રી યંત્રની પૂજા કરવાથી, રોજને માટે શ્રી સુક્તમનો પાઠ કરવાથી, રોજને માટે માં લક્ષ્મીજીનો મંત્ર છે, બીજ મંત્ર છે, ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો જપ કરવાથી પણ ઘરની અંદર માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે, સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને અવશ્ય કાર્ય સિદ્ધ કરી શકાય છે. ઉપાયો તો કરવાના છે પણ સાથે સાથે મહેનત પણ કરવાની છે, કારણ કે કોઈ પણ એવા આપણા જીવનની અંદર મહેનત, પરિશ્રમ આ બધી વસ્તુઓ પણ કર્યા પછી આપણે આપણા જીવનની અંદર પ્રગતિ સારી એવી પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. વાત દર્શક મિત્રો આપણે કરવી છે આજના શુભાંકની. દર્શક મિત્રો, આજના અંકની જો આપણે વાત કરીએ તો આજે એક અંક તમારા માટે લાભદાયી છે. એક અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળશે. વાદળી અને રીંગણી કલર તમને સારી સફળતા આપી શકે એમ છે અને શુભ સમય આજે બપોરે 12:30 થી 1:59 સુધીનો છે. જ્યારે રાહુકાલની વાત કરીએ તો આજે સવારે 9:31 થી 11:01 સુધીનો રાહુકાલનો સમય છે. આજના દિવસની અંદર શુભ દિશા ઉત્તર બની રહી છે. અશુભ દિશાની વાત કરીએ તો પૂર્વ અને ઈશાનનો ખૂણો આજે અશુભ બની રહ્યો છે. વૃષભ રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ અને મીન રાશિ આ 4 રાશિવાળા જાતકોએ આજે વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, જીવનની અંદર પરિશ્રમ, મહેનત કર્યા પછી આપણને ફળની પ્રાપ્તિ થતી હોય, એમાં પણ જ્યારે કર્જને લગતી સમસ્યા હોય તો મહેનત ડબલ કરવી પડે, બુદ્ધિ ક્ષમતાથી આપણે કાર્ય કરવું પડે. ભગવાન કૃષ્ણએ પણ ખાસ કરીને આપણે જોઈએ તો અર્જુન વગેરેને ઉપદેશ આપેલો છે. પોતે એની અંદર સુદર્શન ચક્ર ફેરવું હોત તો અવશ્ય યુદ્ધ કરવું જ ન પડત, પરંતુ એને કીધું કે તમે કર્મ કરો, તમે કાર્ય કરો, હું તમને ઉપદેશ. અને એ પછી ભગવાન કૃષ્ણએ પોતે ઉપદેશ, આ ગીતાજીનો ઉપદેશ આપ્યો હતો. એટલા માટે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર મહેનત, પરિશ્રમ એ પણ કર્જની ચૂકવણી માટે બહુ જ જરૂરી છે. વાત દર્શક મિત્રો કરવી છે કોલર મિત્ર સાથે સમસ્યાના સમાધાનની કરીએ. હલો હલો 99 6799 6799 સમય વહેલી સવારે 5 વાગે. જન્મસ્થળ ધ્રોલ, જામનગર જિલ્લાનું. પ્રશ્ન એના સંબંધ માટે. ચાલો દર્શક મિત્રો, જ્યોતિષ છે ને એ એક આપણો અરીસો છે. હવે જ્યોતિષના આધાર ઉપર આપણે કયો બિઝનેસ કરવો, કયા પ્રકારનો લાભ મેળવીએ તો આપણને સારી સફળતા મળે. કારણ કે આપણે જીવનની અંદર ઘણી બધી વખત એવા હવાત્યા મારતા હોઈએ કે આપણે ખોટા રસ્તા ઉપર આપણો સમય વ્યતીત કરતા હોય ને એના લીધે આપણને જે મળવાનું છે એ નથી મળતું ને એના લીધે આપણના જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. આપણે મહેનત બહુ જ કરીએ છતાં આપણને ફળ નથી મળતું, કારણ કે સાચી દિશાની અંદર આપણે મહેનત નથી કરી. એટલા માટે જ્યોતિષ એક એવું સાધન છે કે જેના આધાર ઉપર આપણને ખ્યાલ પડે છે. જેમ આપણે વર્ષની અંદર આપણો મેડિકલ ટેસ્ટ રિપોર્ટ કરાવી લેવો જોઈએ, તો એ મેડિકલ ટેસ્ટ રિપોર્ટ કરાવીએ તો આપણને ખબર પડે કે આપણું હાર્ટ નબળું છે કે નથી નબળું, કે આવા પ્રકારનું તો આપણે ધ્યાન રાખીએ. એવી જ રીતે જ્યોતિષના આધાર ઉપર આપણે આ વસ્તુ જાણતા હોઈએ છીએ. વાત દર્શક મિત્રો આમના જન્માક્ષરની કરીએ તો મિથુન લગ્નની કુંડલી છે. મિથુન લગ્નની અંદર સૂર્ય મહારાજ બિરાજમાન છે. શનિની સૂર્ય ઉપર દ્રષ્ટિ છે જે સંઘર્ષ યોગનું સર્જન કરે છે. ઘણી વખત મેં ટીવીમાં કીધું કે આ સંઘર્ષ યોગના લીધે
લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય. શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા અવશ્ય કરવી જેથી પોઝિટિવ લાભ મળે. કર્કનો રાહુ છે જે નેગેટિવ વિચારધારાઓનું પ્રમાણ ક્રિએટ કરાવડાવે. ભગવાન શંકરની પૂજા કરવાથી પોઝિટિવ લાભ મળી શકે અને બની શકે તો ઓરિજિનલ ગુરુનો પોખરાજ પેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો ધારણ કરાવી દેજો. અવશ્ય સારો લાભ મળી શકશે. મિત્રો, આજના દિવસની અંદર હનુમાનજી મહારાજ ઉપર તેલ અને સિંદૂર અર્પણ કરો, પોઝિટિવ લાભ મળશે. આજે બની શકે તો તીખો ખોરાક ન ખાવો સારું રહેશે. આજના દિવસની અંદર ઓમ હમ હનુમતે નમઃ મંત્રનો જપ કરવો જોઈએ અને જરૂરિયાતમંદ વ્યક્તિને કપડાનું દાન કરવાથી અવશ્ય આપણને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. 3 અને 4 તારીખે તો સુરતમાં મળીશ, બાકી તો અમદાવાદમાં જ. તમારી અમદાવાદ ઓફિસનું સરનામું નોંધવાનું ના ભૂલતા. આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.